નમસ્કાર. હું નેવિલ ચૌધરી, નાયબ વન સંરક્ષક બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન કચ્છ ભુજ ખાતે ફરજ બજાવું છું. અને આપને બધાને સુવિદિત છે એમ પ્રોજેક્ટ ચિતાના ભાગરૂપે આપણે બન્ની વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે. અને એક ચિતા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બન્નીમાં ચાલી રહી છે, એના ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બન્ની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે. પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી, તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે. અને આપણે એના ભાગરૂપે નવું કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે, એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે. અને બાકીની કામગીરી ચાલુ છે. પ્રોજેક્ટ ચિતાની જ્યાં સુધી વાત છે, કારણ કે આ એક ચિતા પ્રોજેક્ટના ભાગરૂપે કામગીરી ચાલુમાં છે, તો એમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની એ બહુ સારી કામગીરી અહીંયા બન્નીમાં કરી છે. અને અંદાજિત બગડિયા ખાતે વિસ્તારમાં 660 હેક્ટર એરિયામાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરેલી છે, જેમાં આપણા બન્નીમાં જોવા મળતા જે દેશી ઘાસ છે, ધામણ છે, ઝીંઝુઓ છે, શિયાળપૂછ છે, દ્રબડ છે, આ રીતે આપણે આ ઘાસનું ત્યાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની કામગીરી કરીને ગ્રાસલેન્ડ ઇમ્પ્રુવમેન્ટની કામગીરી કરી છે. અને સાથે સાથે ત્યાં આપણે પાણીની વ્યવસ્થા કરી છે. એની ઉપરાંત આપણે ત્યાં હોસ્પિટલ બનાવી છે એક, અને એમાં આપણે અત્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ વેટરનરી ડૉક્ટર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પણ સેવાઓ આપી રહેલા છે. એટલે આમ ઓવરઓલ જોઈએ તો આપણે ચિતા માટે ના માત્ર એક ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કે પ્રે બેઝની વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે એના હેલ્થને લગતું મોનિટરિંગ આપણા પાસે થાય એ માટેની પણ આપણે વ્યવસ્થા કરેલી છે. અને એના માટે આપણે મેડિસિન્સ પણ વસાવી છે અને ઇક્વિપમેન્ટ પણ વસાવેલા છે. અને અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં ચિત્તા બન્ની ખાતે આગમન થશે. બધાનો આભાર. થેન્ક યુ.